જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું માઘ મહિનાની માઘી પૂર્ણિમા ક્યારે છે, વ્રત ક્યારે કરવું, સ્નાન ક્યારે કરવું, ચંદ્ર દર્શન ક્યારે કરવું, તે બધું જ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. માઘ મહિનાની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે 1 ફેબ્રુઆરી વહેલી સવારે 5:52, જે આ તિથિ પૂર્ણ થશે 2 ફેબ્રુઆરી વહેલી સવારે 3:38. આ દિવસે માતા લક્ષ્મી, સત્યનારાયણ ભગવાન અને ચંદ્રદેવની પૂજાનું ખાસ મહત્વ હોય છે. 1 ફેબ્રુઆરી 2026 રવિવારે માઘ પૂર્ણિમા ઉજવાશે, એટલે કે રવિવારે માઘ પૂર્ણિમાનું વ્રત કરવામાં આવશે. સ્નાનનું મુહૂર્ત જોઈએ તો વહેલી સવારે 5:24થી લઈ સવારે 7:17 સુધી રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરના 12:13થી લઈ બપોરના 12:57 સુધી રહેશે. શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાના દિવસે જેટલું મહત્વ સ્નાન, દાન ને જપનું છે, તેટલું જ મહત્વ રાત્રે ચંદ્ર દર્શનનું પણ છે. આ દિવસે માતા લક્ષ્મી, સત્યનારાયણ ભગવાન અને ચંદ્રદેવની પૂજાનું ખાસ મહત્વ હોય છે. ચંદ્ર દર્શનનું મુહૂર્ત જોઈએ તો સાંજે 5:26થી લઈ ચંદ્ર ઉદય થાય ત્યાં સુધીનું રહેશે. ચંદ્રદેવને અર્ઘ્ય આપી પૂજા કરી અને આ વ્રત પૂરું કરવું જોઈએ. જય માતાજી.